તડકો પડે છે કોણ આવે છે મંગાજી હા આવો રામ રામ એ ભયા કોક આવ્યું ભલે આવાજો પોપટજી રામ રામ બેહો અરે તો ઘણા દાડા થઈ ગયા તા ભૂડું પાણી લે પોપટજી પાણી લે ઘણા દાડા થઈ ગયા એ પાણી લેતો તમે પાણી પીઓ છો પીયો જ છે ને આ લેતા સાત શું નહીં કરો? પીતા છોકો હા બધી પીયા રોટલા બનાવે તો રોટલા ખાઈને જા રોટલા જ નહીં બનાવતા એટલે તને જોરા ચા આવે પાઓ હું શું કરો હા બોલો મેં એક જોલે આજ તો ઘણા દાડા થયા હતા હા બરાબર છે કીધું હાંટો મારતા હું. ના ના સારું કર્યું ને કેમ, ઘણો કેમ, સારું કેમ? કહેવાય શું બીજું કહો બસ શાંતિ છે ધંધા પાણી ધંધા પાણી તો તમારે જેવું જ છે આ ભેંસ તમારી લે હોય જ ને એવું છે હોય કેટલા ટાણા દુવા લે 4 ટાણા 5 ટાણા હવે ઈ તો અત્યારે તો બાપુ 2 ટાણા હાલે બે ટાણા હાલે તમારે તો પૂછવું પડશે હાલે પાણી ઓછું પીધો ઓછું બે ટાણા દાવે લે એટલે તમે 3 ટાણા દુવા તો દુવા તો હાલ છે એવું ના, એમ. ના. હા 100 ટાણા હાલે એટલે મારે ભેંસ લેવી 100 ટાણા હાલે તો એમ હા તો મારું તો વાવડ તો છે એમાં હમાસર છે ને કોઈ ભેંસ વેચવાના બરોબર એટલે તો મારે લેવી પડશે હો. એમ હા તમારે વેચવાની ના અમારે તો નથી વેચવાની એટલે નિયર કર એને કાયમ બધું ટ્રીટમેન્ટ કરવી પડે આવી વાત સાચી. નકર તો શું દુવો તમે દુઈ રહ્યા એના વચણ રહેવું પડે હા તો ઈ હાસું 2 લાખ છે બેન 2 લાખ મારી મોંઘી દે રે પણ ના વેચવાના તો ભાવ ઈ દોય એવું હે? બરાબર તો પેલા ભેંસ મારે લેવી એમ તમારે ત્યાં વાવડ ખરી ના વાવડ નથી હશે તો હું ફોન કરીશ હડો તો આપણે બે જા લે ના ના હે એક વેપારી છે હા પણ કદાચ જો એ હાજર હોય તો તમે ભેગા થો મેળ આવે એમ એનો ફોન તો ધાર્યો લાગતો નથી એવું હોય ચમડા રેસ ચમડા રે ઈ તો આમ ક્ષેત્રમાં રહે છે ગાંડો છે અત્યારે છે ગામમાં પણ આ ક્ષેત્ર કામ હોય તો પોતે આખો દાડો ક્ષેત્રમાં જાય છે એવું હે? હોય એને ચેતે ચમડા ક્ષેત્ર તમે આથી જીધા આવ્યા છો હા રસ્તા ઉપર જ એનું ક્ષેત્ર છે એનું નામ શું હતું ગફુરો ગફુરો પૂરો નામ છે એમ ને? એ ગફુરો બરાબર તો હું જોઉં હમણાં ગફુરા મારે એટલે ભેંસ તો લેવી પડશે એમ હમ. તો એને અમારે 100 ટાણા દુવાલ હા એટલે પણ મારે તો છોટાને દોવા લેવી તમે ભેંસ તાર લેવી. ભલે 10 ટાણા દુવા લીધું પણ એને પૂછીને લીધું હા તો ક્ષેત્રો નહીં હા ક્ષેત્ર પેટી પાછી થાય છે હા, એ વાત સાચી કે આમાં તો પૂરું મને તો ખબર નહીં પડતી હા તમે હેડો જ નથી ના પણ મારે યાર વેલા નથી નકર તો આઈડિયા સામે કરવો હરો દુવો તો ભાડો હરા ચાલ તને ખબર પડે છે દોઢાઈ ઓછો ખબર થાય પડે છે હા શું તો તું પડે હેડ ભેગો મારા ભેગો. પણ તને ખબર શું પડે હું વેચાઉં પછી બધી વેસા આપણે વેચવા પછી તો તાર તો વેચવી છે શું કરું 2 લાખ આવશે હોય એટલે 2 લાખ આવશે હા સા તારી વાત બરોબર છે દોઢાઈ ના એટલે માર તેવી મોંઘી નહીં લીધી 2 લાખ બેન ઘડીક તો બોલ ના હવે બે ને માર તો હવે તમે ઘેરનું કીધું છે ને એટલે બોલું એકદમ જ આવ્યો કોણ એટલો બધો ના આજ પડી તો આજ ને ભેંસ તો લાંબી છે એમ છોટાણા દૂધ આલે ને મને લઈ ભેંસ જાઓ લાંબી છે મને ભેગો લઈ જાઓ ના આને સેંકડા દવા લઈ જાઓ નહીં જતા. હે આને સેંકડા દવા લઈ જાઓ ભલે શેકડે તો જીવ આવો તો તો સેંકડા દવા લઈ જાઓ ને બીજું આને ખબર નથી પડતી સેંકડા ની પડે બધી એવું ઈ તો હું લાવો તો લાવો ટોક હોય ને તમે તો લાવો તમે બતાવો ભોંડ જોતા હોય ક્યાં છું હું તો હાલ નહીં દૂધો હારો લે હાલો જો હાલો હાલો હવે હું જોઉં હો. પૂરી સારી લેવો એમ ને ઓય ઓરા આગે શું બનાવો છો અમને અમે સારી લેતા હતા બીજો સારી લે એમાં ગોજાડો અમને તાકતાય નથી ગુડું વેલા જ નહીં હોય તો હમણાં કોઈ કામ માં નાડાવાળા હોય ઉડતે ગ્રાહકી કેવી છે એમાં ગ્રાહકી તો સારી છે મંદિર નહીં ના મંદિર તો લાંબી તો નહીં કરી તોય મૂળ ગ્રાહકી સારી છે કેટલા લે કિંમત તો ઘણી કરે છે પણ 85 સુધી આવી જેવી છે એ તો બરાબર 85 છે એ તો ગ્રાહક તો તારે ઘણા હોય છે મેલી છે તમે ભેગા આવજો પાછા હો જેટલે આમ વ્યાબન જેટલી વાત 10 દાડા જેવું કરશી 10 દાડા ને એ તો બરાબર ત્યાં તો તારે છે ને હા તો ગ્રાહક ઘણા ભેગા થાય ફોન જેટલા આવશે હું તો મને મેલી દીધી મારે તો મેલો ગયો સારું કયો મટેરો મહેમાન ઓય પેલા ગફુરજી આ ચક રહે છે ને ચા રે ગફુર પેલા ભેંસના દલાલ કરે ને એવું એમ તો ધ્યાન દલા કરે તો કપડતી મો શું તમે છે ઓય એટલે મારે એક ભેંસ લેવી હતી પૂરું એમ ઓય ત્યાં લેવી તો જગ્યા ત્યાં ઊભી છે હા એટલે કોઈ લેવી તો અમારે તો 80-90 સુધી આવે તો બરાબર એમ ને તો ગણો ને
છે થોડી કાફી 10-5 દાડાની ઓહો 5 દાડાની વીજે કે એટલી હા અને કિંમત કરે છે એ તો 1,85,000 આસપાસ આવશે એમ હોય તો હેડો ને તમે ભેગા મારે આઈટમ પોણી વાળું છે હા. થોડું ખમે કરતો અત્યારે ટાઈમ નહીં તમે જો હા તમને પહોંચથી હેડે દો હા આગળથી કામ રસ્તો આવે છે હા અહીંયા રસ્તા પર તમે પૂછીને ઘર દાડી જાય શું નામ શું છે એનું અભુજી નામ છે અબુજી નામ છે ઓવે. બરાબર બે તો હું હારી તો જઈ આવું અહીંયા સારું થઈ આવો હો? તો હારી ગયો હા હારું વાતો ગંડિયો એ ગંડિયો હવરા ઓએ ઓર બે રામ રામ બે તમારું નામ અભુજી હોય મારું નામ ભૂદી હોય હાથ તમે એવું છે એમ અલ્યા તમારે કે ભેં વેચવાની હતી એવા સમાચાર મળ્યા હતા હોય ત્યાં તો હાલવાની જ છે ગફુરજી સમાચાર આલ્યા હતા હોય હાથા એમ ચી ભેં ચી અરે ને આ ઊભી એમ એટલે ભૂરા અહીંયા લાશ ને પાણી લાવ દે પાણી પાણી બીજા જ લાગો ને એટલે હોઈ ગયો તો હમણાં જમીન વાંચો તો તે એમને હોઈ દવરાણો મારો વ્યાસ થઈ ગયો આ તમારો છોકરો હોય સારી ભેંસ એમ ને હોય તો હું જોઈ લઉં છું ભેંસ એમ જોઈ લો હાલવાની તો આપણે છે એમ બરાબર હા તો એટલે દેખાવામાં તો સારી છે અરે કોઈ ખામી નહીં તમે તારે એમ હોય આ થોડી કેમ ના એમ એમ એ તો 10 દાડાની વાર છે ને એટલે હતી એવું એક છે? દાડામાં તમારે વીન ઊભી રહે છે એમ હવ કેટલા દાડા વીન ઉભી રહે છે બધા લગભગ 10 દાડા તો હું કાઢશે પણ એક દાડો વરસ મૂકીને તમારો મતલબ એમ કે વીઆઈ છે મતલબ વરાક મેલ છે ને હા હા, બરાબર પહેચાન આલો તો એટલે તને કાંઈ ખબર નહીં પડતી ભેં તો 20 લાખ વીસી પાત્રું શાનું પૂરું કરું પાત્રના લગ્ન છે એટલે લગન છે મારા હોય તો 25,000 માં મેળ આલી દો. તમારો છોકરો થોડો હોશિયાર છે હે પણ એ કેમ ના હેડાય ને કેમ શું કિંમત શું કરો કિંમત લાખ રૂપિયા અલ્યા ભૂડો એ લાખ રૂપિયા હોતી કેટલી હોય તમે બોલો આના કેટલા 25,000 આવતા ના ના નથી હાલવું એટલે એટલે ભૂડો સમજો ને હું ચા ચાતી પાળીમાં ઠેકતો આવ્યો એડમ ના ના એ વાત ના કરતો સમજો ના ના એ તો મેળ નથી આવે સમજો ને ભૂડું તમારે લેવી હોય તો છેલ્લા 85,000 માં હાલવાની છે નકે વેચવાની નથી એવું હે હોય બોલો તમે આને 85,000 કિંમત કરી છે હા. આ ભૂડું મારી મન રાખો 80,000 રાખો હા વેસી માલે પણ પૈસા રોકડા દો છો રોકડા તો ભૂડું હું લાવ્યો નહીં હા ફોન પે કરવું પડે શું વાંધો અરે કરો પરા તો ફોન પે કરો પરા તો હા હારું કરો પરા તમારે ફોન છે કે ને હવે તમે લાખો પરા એ નંબર આવું ઉપર જ પડ્યો છે લાખો પરા હવે તમારો નંબર તો છે મારા ઓલા ગફુરજી કાંથી લીધો તમે એમાં લાખો પરા તમે જો આયા આવી જાય આઈ જાય ને આવી જાય મેસેજ પડ્યો આમ તો હા તો બરાબર તમે તો લઈ દો તો મારતી જ નહીં ને લે અરે ગતું ને બકરી દેવી હાવ એવું છે હા તો આ છોકરાને મેલો ને ભૂડો આ ચેરો હટાવા હા તો એ તો આવશે તો એટલે દાદી ભૂરા હકાવતો આવતી થોડીક ભૂલ એટલે મારતી નહીં ને ભૂરા ના ના વાંધો નહીં થોડીક ભૂરા હકાવતો હેડ તન હા હા આ તો લાવી રહ્યો કેમ હરેશજી એટલે બધો મજા છો આજ તો આવરા ગપ્પાજી હોય એટલે ઓજો તો એમાં ભેંસિયા બન છે ને આખી રાત ઉજાગરો એમાં એવું છે એમ ને હજી વિયાણી નહીં કોણ ચેલામ લાયા લાયો હું 80,000 માં લાયો ના ના બરોબર છે ભેંસ તો સારી છે કોણ હા આ લાયો તો કોણ કેમ ના લે બસ છેદર સામે જાઉં છે હા હવે નેકરા આવે એવું છે એમ બેહો તાર એટલે બેવો સામે લઉં ના સાત હવે પીછા પછી એમ પછી પીછા આવી અમારી બીજે પાડી છે મેં લેવા જવું પડશે હું સામે લઉં કહેતા હોય ના ના બસ ચા તો પીને નીકળ્યા એમ હું હારું જો આવડી ને હું હો એને તો ઠાલું એવું લાગે છે આ તો
બે ત્રણ વર્ષનું જોટું હશે. શું બોલ્યા લે ગપાજી નહીં. ના કામ તો બોલ્યા બોલું ના કાંઈ નહીં, આ તો હું ભેંસ ઈ કન મને રાખે છે કે ભેંસ ને હું રાખું કે ખબર પડતી નહીં મારી દીકરી લે શું બરબડો હરા એકલા ને એકલા એટલે આવરા પોપડજી અલ્યા એ આ છોકરો છે સિગરેટ ખુશ અલા, આ તો અમારે બહુ ખતરનાક છે એવું છે ને બે શું એકલા ને એકલા કલ કલ કરવા રાખો બે અલ્યા ચમ આ બે અમારે બેટ લાઈન 25 દાડા થયા હે હા હજી વિયાડ નહીં એને જેમ કિનારે લીધે કે 5 દાડા વિયા છે અને પછી દાડા છે 25 દાડા થયા તો તમે અમને ભેગા છે ને તરત જ લાવી રી લાગે તરત ઈ નહીં દાડે પૂરું હે ઈ નહીં દાડે હું તો જોતો આ તમે ગફુર વાત કરેલા છે ને આ તો ગફુરજી ને હું મળ્યો તો ને હા ગફુરજી વાવડ આલ્યા તમે એમ રોજ તો આ બે નથી, જોયું હોય આ તો પાડું છે 1-2 મહિનાનું. એટલે એ ભલા આદમી એટલે આયન પોપડજી ના અમદાવાદ ના ના બે ભેંસ નહીં છે પણ તને શું ખબર પડે એમાં તાર ઈ રહ્યો હવળું લીધું ને તો પાછા ગરવાય નહીં હાલો શું બોલ્યા લે ના આ તો અમારી બેન અંગત વાત છે એવું છે ને હા હા બરાબર તો હું તો આવી બે લાવ્યો ના બરોબર છે રેડી છે અને તે છતાં તમે ગફુરજીને વાત કરજો હરીશજી અમે જાઓ ગાવ હે હોય જ ને હવે જા ને અમે આગળ સારું વાંધો નહીં અને મેં આ કીધું ને ગફુરજીને તમે ભેગા છો અને મને જોવા તો જો ચમચમ છે હા જોઈ લો તમે ભેંસ જોઈ લો એ અમે એટલે આ ચા ભેંસ છે આ તો પાડું છે અલ્યા એ બોલો તે ત્રણ ક્યાં પાડું છે આ તો ભેંસ છે બોલો તમે શું જોઈને લીધી ના ના આ શું ના ના એ આ તો મારા બેડા આ તો મને છેતરી ગયા હે હા શું છે શું તો હું છેતરામ નથી ત્રણ તો તમે કાંઈક કામ કરો હા ગફુરજીને બોલાવી હા અને પાછું માં જાઓ ને પૈસા રાશી હવે મારે બેડા કરી લાગ્યું છે ને મારું તો તો કરી લાશો ને તમે પણ આ વાતે કરતા નથી ને 25 દાડા છે તો હજી કોઈ કહેતા નથી અલ્યા મો તો તારા મને ક્યાં ભેમાં ખબર પડે છે હવે એકલો બારો તમને અમે કહેવા હતા તો વળી તમને એમ થાય કે મારા બેટા આ ચમ આમ કહે છે એ વાત સાચી તમારી છે હા તો ગફુરજીને બોલાવવા પડશે હો. પુરાણ તો હરકે કરીને કૂટવાનો હો. કાક તો કરવું જ પડશે ને ભૂલું હારું લે હારું તો હું ગફુરજીને બોલાયો હા ને તમે આવજો ને હું તમને ફોન કરું એટલે હારું અમે આવશે તમે તાર બોલાવજો ઈ આવે તો હો હારું હડો દો દાદા એ હારું લે એ આમ કોટણી છે મારી દીધી લે ઘંટિયો આવરા આ તમે થોડો જા દો જાવ મજા દો જેવો આવરા 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 લ્યો હા આયા ભૂ તમે તો હેરાન કરી જાય ચમ શું હતું શું હતું આ ભે તો પૂરું ચા ઠાલી ખાલી ના હોય ને તાર તમે કહો ભેંસો આ તો ભે તો પાડી ને તમે જોઈને જ લઈ જાય જોઈને તો લઈ જા પણ અમને લે એવી ખબર નથી પડતી તમે છેતરે આવો મહેમાન મને કઈ ક્ષેત્રે નથી તમે તમે થોડું લાલસુ મોણા ને રે ના લાલજી તો કઈ નથી તમને હરીથી ભેં તો તમને આ લીધી કિન્ને તો આલ્યું કે ભેં હારી હતી તમે જોઈને તો લઈ ગયા છો જોયા તો વાત હાજી તમારી પણ તમે યાર અમને હેરાન કરી લાગ્યા મેં આમ તો ફોન કર્યો તો ગફુરજીને પોપટજીને બધા આવેલા છે મારા ભેંસ જોતું જ નહીં મને મારા પૈસા પાછા આલી ગયો મને હો ના ના કઈ ક્ષેત્રે તો નતા પણ મારું બધું શું આમ છે તારે ક્ષેત્ર જ છે બુડો આ મહિનો થયો તો હજી વિયાણી ના એમ તો તમારે રાહ તો આવો, જોવી પડે. રામ, રામ, રામ. આવરા લે રામ રામ પોપટજી રામ રામ ગફુરજી પાછું મેળવા રામ રામ લ્યો. પૂરા પાણી પા બુડો થાચ્યો હું થાચ્યો તમે કોઈ થાચ્યું નહીં આ ભે મને ચકવાડ્યો બુડો વણતો ના ના તાર આ એક મહિના સાગરી કરું ભેંસ એક નથી ભેં તો છે અલ્યા પાડું છે. એટલે ભેંસ છે આપણે ભેં તો દેખાડીને પાડું પણ મેં પાડું ઈને લાગે. જોઈને પછી લઈ ગયા છે જોઈને તો લઈ ગયો અલ્યા આપણે વાંકે નતું જોયું, પાડું નતું 2 મહિના. સેજ દે પાડું સેજ પાડું કેમ રહે જોઈને લઈ ગયા તા ને પણ જોઈને લઈ જાય એને ખબર ઓછી પડતી હોય એને ખબર નહીં પડતી હોય ખબર પડતી હોય તો આ લાખ રૂપિયા ભે થાય એમ છે કે નહીં થાય અલ્યા, એ 1 લાખ ની તો પાકી ના guarantee ફોડા, આલો. આનો કરશે પરો એક હા. ને પાકી હા પાકી પાકી 1 તો લાખ મેં ની એને 80 માં લીધી હારી સસ્તી આ લીધી પણ દુવા નથી આલતી સસ્તી શું કરવાની ના ના તારે અમાર ભે પો 100 ટાઈમ જોવા આલે. તમે નથી કહેતા ગફુરજી બે વાત ને એક વાત મન તો મારા પૈસા પાછા જોવે હું તો તમારા વાવડે આવ્યો તો ભે લેવા હું મિસ્ટેક શું છે તો મિસ્ટેક તમે ભેં કદી આવવાની છે
બે વિયાનું ફિનાલી છે હા. બે ઠાલી છે હા. અમે કહરે ને બીજો ચા કોઈ મહિનો છો અને 15 દાડાની વાત કરતા હતા. એવું છે પહેલા વખત વિયાણી થાય એક દાડો બરફ મિલ્યો તો વિયાણી થી એમાં એવું છે, બોલે સાડે તમારે શું થયું છે તો 15-10 એમ કીધું અમે કીધું 10 દાડો મહિનો મી સાકરી કરી હવે ભેંસ ખાલી નહીં હરી હોય તો ચાનો દોષ કહેવાય વાત સાચી, દોસ્ત તો તમારો કેવાય તમે બાકી ખબર તો ના હોય પણ પાછી ઓલે ફેર મારે એમને એમ છોતો નહીં પણ એમને એમ શું વાત સાચી પણ હવે તમે જો 1 મહિનો તો એને સાકરી કરી કે ના કરી નહીં તો 1 મહિને સાકરી કરી પાછી હાલો આયા ભેંસ ખાલી તો છે ના ના મહેમાન તમે કરી લાગ્યું છે મારું પૈસા આલી દે પાછા, એમાં શું હોય હવે પૈસા આલો રમન તો હવે આનું શું કરવાનું છે કો હવે હવે આનું તો પૈસા હાલ મારા કને નથી તમે પૈસા ઘણી આલ્યા છે ને ના આલ્યા હોત તો બરોબર છે. મારે વપરાઈ ગયા છે એમ તો ખબર છે વાત સાચી પણ હવે તો તમારે ગમે એમ કરીને 2 દાડામાં પૈસા કરી આલો આપણે હા તો વ્યવહાર છે ને હા મારે તો મારા પૈસા જોઈ ગયા આપણે તો પૈસા પૈસા આપી જશે પૈસા તો તમે તારે બંધ થઈ જાવ તમને હું આલે છે નક્કી ને? હા નથી તો તમે તાર તમને 2 દાડામાં પૈસા મળી જશે 2 ને 5 દાડા ગણો ભાઈ તો 5 દાડા હું આલું છું એ તો 2-3 દાડામાં પૈસા તમને હું તો પૈસા તમે કરી લેવા આવીશ અરેડી તો હું રેડી પૈસા બોબર દે હા બરોબર હા મોદાણો કપૂરથી ને હા મોય ઓળખતો નથી હા હા બરોબર ને ના ના હું આ બંધાવું પૂરા તરીકે ખરો હું હા હું બંધાવું છું ને. હા બંધાવા બરોબર છે. હા હા પણ આ કર્યું એટલું બરોબર કર્યું છે આવું ના પણ હવે કરાય. આવું કોઈ દી કરતા ને કોઈ સામે ને કે ગરીબ ગોપ બાપડો મરી જાય હા ના ના એ હવે ને કરી દો હવે અહીંયા કઈ ખબર નથી બાકી શું કહેવું છોટું સાચી વાત છે. હે આમાં જરા કોઈ હોય તો કહે દઉં પૂરું કઈ કેમ હોય તો શું કે હે ભદ્રાઈ ફરી 2 મહિનાનું પાડ બસ ને હવે ચાલો, હવે, હવે હારું લે તો ભલે હવે પૈસા મને કાલ દે હું અહીંયા ના લીધી ભલે તાર